લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, એટલે કે આ મોટું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે જૂનાગઢ વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો એક સંદેશ હતો કે લોકો સાથે મળીને સોસાયટીના શેરીના લોકો સાથે મળી અને થાળી ચમચી બેન્ડ વાજા સાથે મતદાન કરવા એક સાથે નીકળ્યા. તો આજે જૂનાગઢની અંદર કંઈક અલગ જ રામમય વાતાવરણ છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એક લોકો સાથે આજે મતદાન કરવા જઈ રહ્યા છે. એટલે જેલા નરેન્દ્રભાઈના 10 વર્ષનું શાસન લોકોને પસંદ છે. લોકો રામ રાજ્ય તરફ જઈ રહ્યા છે. રામ રાજ્યનું સ્થાપ દેખાઈ રહ્યું છે. એટલે આજે જે પ્રધાનમંત્રીનું એક આહવાન હતું એને બધા ઝીલી અને મતદાન કરવા જઈ રહ્યા છે. અને મોટા પ્રમાણમાં મતદાન આ દેશના હિતમાં સનાતન ધર્મના હિતમાં થઈ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો નારો છે કે અબકી બાર 400 પાર એ પાર થતું દેખાઈ રહ્યું છે. ધન્યવાદ. હા, હું કિશોરભાઈ સાવલિયા અહીંયા જુનાગઢ જોશીપરાનો મતદાર છું અને આજે બાળકો વેશભૂષામાં તેના વાલીઓ સાથે અત્યારે મતદાન કરવા હોશે હોશે આવી રહ્યા છે. અત્યારે આ ન્યૂ બેસ્ટ સ્કૂલની અંદર મતદાન ચાલુ છે અને લોકોનો ઉત્સાહ પણ બહુ ખૂબ છે. અને મોદી સાહેબના નામ ઉપર રામ મંદિર શ્રી રામ મંદિરના નામ ઉપરથી મોદી સાહેબને ખૂબ ખૂબ મત મળશે અને વિકાસના કામો ઉપર પણ મત મળશે એવી અપેક્ષા રાખીએ છીએ અમે. મતદાન સવારે 7 વાગે ચાલુ થયું છે અને સવારથી જ પણ લાઈન લાગી ગઈ છે, કતારો લાગી ગઈ છે.